शन्नो मित्रः तं वरुणं तन्नो स्तन्नो भवत्यमा बृहस्पतिः शन्नो विष्णुरुक् विष्णुररुकं नमो नमो ब्रह्मणे नमः ब्रह्मणे आयो त्वमेव प्रत्यक्षं तं ब्रह्मासि ब्रह्मासि त्वमेव त्वमेव प्रत्यक्षं ब्रह्मं वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवन्तु माम् अवन्तु वक्तारम् ॐ शान्ति 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 ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशभ्यो मदभ्यो नमो सर्वोपप्लवरहितः प्रज्ञानधन प्रत्यगर्थो ब्रह्मो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि शङ्करं शङ्कराचार्य केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ते भेद विभागिने व्यक्ते देहाय दक्षिणामूर्तये नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। આપણે ગયા ક્લાસમાં શન્નો મિત્રઃ શં વરુણઃ આજે આપણે પહેલો મંત્ર બોલીએ છીએ એની વ્યાખ્યા જોઈએ હતી। આ મંત્ર કૃષ્ણ યજુર્વેદ અંતર્ગત આવે છે અને ઉપનિષદ જોઈએ તો તૈત્તરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લીનો શાંતિ મંત્ર છે। પછી આપણે સહના વવતુ આ મંત્ર પણ બોલીએ છીએ। આજે એનો અભ્યાસ કરીશું। પહેલા સહના વવતુ જે મંત્ર છે એ મંત્ર એ પણ કૃષ્ણ યજુર્વેદ નો જ મંત્ર છે અને આ ભી તૈત્તરીય ઉપનિષદ માંથી છે। બ્રહ્માનંદ વલ્લીનો શાંતિ મંત્ર છે। આ એક વખત ઉચ્ચારણ કરીશું તો તે તમને બધાને આવડે છે છતાં ઓમ સહના ભવતુ ઓમ સહના ભવતુ। આમાં સ ની નીચે લીટી છે બરાબર અને નાની ઉપર છે તો સ નો ઉચ્ચારણ નીચે લઈ જવાનું છે અને ના નો ઉચ્ચારણ ઉપર અને બાકી બધા ઉચ્ચારણો સરખા છે। ઓમ સહના ભવતુ ઓમ સહના ભવતુ। બોલો એકદમ ખુલ્લા અવાજે। ઓમ સહના ભવતુ। ઓમ સહના ભવતુ। ઓમ સહના ભવતુ। સહનૌ ભુનક્તુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ઓમ એ પરમાત્માનું નામ છે. કોઈ પણ મંત્ર બોલીએ ત્યારે સૌથી પહેલા ઓમ એનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. સહ નવ અવતુ. તો અહીં નવ નવ એટલે આવાભ્યામ આવયો, એટલે કે અમારા બંનેનું શું કરો? આવતું, રક્ષણ કરો. અમારા બંનેનું રક્ષણ કરો એટલે શિષ્ય અને આચાર્ય. ભગવાન શંકરાચાર્યજી જ્યારે આ મંત્રનું ભાષ્ય લખે છે ત્યારે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આ જે મંત્ર છે તે શિષ્ય અને ગુરુ બંનેથી કોઈ ના કોઈ પ્રમાદ થઈ જતો હોય છે. એટલે પ્રમાદ થકી પ્રમાદ થાય મીન્સ કે ગુરુ પ્રમાદી તો ના હોય, પરંતુ કોઈને કોઈ પ્રમાદથી કોઈને કોઈ કારણથી અન્યાય થઈ જતો હોય. અન્યાય થઈ જતો હોય એટલે ગુરુ ક્યારેક શિષ્ય પ્રત્યે કોઈ ક્રોધ કરી જાય અથવા ક્યારેક એને થોડીક દાંટ લગાડી દે. જૂના જમાનાના ગુરુઓ તો લાકડીથી ફટકારી દેતા અથવા તો હાથ ઉપાડી દેતા. તો આને કહેવાય પ્રમાદવશ, ભૂલવશ. એટલે કોઈક ક્રોધના આવેશમાં કે કોઈક આવેશમાં આવી જઈને શિષ્ય પ્રત્યે થયેલો અન્યાય, અથવા ક્યારેક કોઈક શિષ્યના વ્યવહારથી ગુરુના મનમાં ગુસ્સો ભરાયેલો હોય અને શિષ્યને ના સમજાયું હોય, ભણાવતી વખતે એની પૂછે તો પણ એને જવાબ ના આપે, તો એને પણ કહેવાય થયેલો અન્યાય. પ્રમાદવશ, અપ્રમાદ જ કહેવાય. આવી ભૂલ થવી એ યોગ્ય નથી અને છતાં આવું થાય. તો પ્રમાદવશ જે કોઈ અન્યાય થતો હોય એ અન્યાયથી શું થાય? આમ તો ગુરુ કોઈની ઉપર અન્યાય કરીને શું કરે? નહીં ભણાવે અથવા સરખું નહીં ભણાવે, સ્પીડમાં જતા રહે, બહુ ધ્યાન નહીં આપે, સમજાયું કે ના સમજાયું એનો વિચાર ના કરે. તો વિદ્યા ગ્રહણ પ્રતિપાદન નિમિત્ત દોષ સમાનાર્થા યમ શાંતિ ઉચ્યતે. આવી રીતે ભાષ્યમાં લખે છે કે જે વિદ્યા ગ્રહણ, શિષ્ય વડે વિદ્યાનું ગ્રહણ અને ગુરુ વડે જે વિષય છે એનું પ્રતિપાદન. વિદ્યાનું ગ્રહણ બરોબર ના થતું હોય, એનું પ્રતિપાદન બરોબર ના થતું હોય, એની વ્યાખ્યા બરોબર ના થતી હોય, તો એના નિમિત્તે જે કંઈ દોષો ઉત્પન્ન થાય એ દોષને પ્રશમનાર્થમ, દોષના શમન માટે, આ દોષને દૂર કરવા માટે આ શાંતિ મંત્ર છે. વિશેષ કરીને એની અંદર તમે જોશો વ્યાખ્યામાં તો ગુરુ અને શિષ્ય બંને માટે અહીં એનો ભાવ વ્યક્ત થાય છે. સહ નવ અવતુ, નવ સહ અવતુ, અમારા બંનેનું એક સાથે અવતુ, રક્ષણ કરો, પાલન કરો અમારા બંનેનું. સહ નવ ભુનક્તુ, અહીંયા ભુનક્તુ એ પણ પાલન પોષણના અર્થમાં છે. સેના વડે પાલન પોષણ કરશે? વિદ્યા વડે. આચાર્ય વિદ્યા આપીને વિદ્યા થકી શિષ્યનું રક્ષણ કરે. આચાર્ય વિદ્યા આપે અને એ વિદ્યાનો વિકાસ થાય અને એ વિદ્યા થકી ગુરુનું પાલન, શિષ્યનું પાલન પોષણ થાય. એનું રક્ષણ, પાલન પોષણ આ બધું વિદ્યાથી થાય. માટે એ જ પરમેશ્વર જે પરમેશ્વર
જ્ઞાન અહીં આપવામાં આવ્યું છે. એ જ્ઞાન એ જ વિદ્યા છે અને આ વિદ્યા થકી પરસ્પર રક્ષણ થાય. આ એનું તાત્પર્ય કહેવાય. સહવીર્યમ કરવાવહૈ, અમે બંને આ વિદ્યા થકી જે મેળવ્યા છીએ એ અમારી વિદ્યા ફળદ્રુપ થાય, ફલરૂપ બને, આ વિકસે, ચમકી ઉઠે, દેદીપ્યમાન બને. એને કહ્યું નવ સહવીર્યમ કરવાવહૈ, અમે બંને આ બંને આજે અમારી વિદ્યા છે તે વિદ્યાને, એટલે કે વિદ્યા દ્વારા પ્રાપ્ત જે સામર્થ્ય છે એ સામર્થ્યને અમે પ્રાપ્ત કરીએ. કરવાવહૈ એટલે કે નિષ્પાદયાવહૈ, અમે એને નિષ્પન્ન કરીએ, પ્રાપ્ત કરીએ. અને વળી તેજસ્વિનૌ અધીતમ અસ્તુ, અમારું અધીતમ જે ભણેલું છે તે કેવું બને? તેજસ્વી બને. અમારી વિદ્યા તેજસ્વીની બને, અથવા અમારી વિદ્યા તેજસ્વી રૂપ આ જે વિદ્યા છે એનાથી અમે તેજસ્વી બનીએ. વિદ્યા થકી અમારામાં તેજ પ્રાપ્ત થાય, વધે, અથવા તો અમારી વિદ્યા તેજસ્વી બને. આવી રીતે બંને અર્થ ગ્રહણ કરી શકાય. અને પછી મા વિદ્વિષાવહૈ, અમે બંને પરસ્પર એકબીજા ઉપર વિદ્વેષ ના રાખીએ. અર્થાત કોઈ પણ કારણસર શિષ્ય જે છે એ ગુરુ પ્રત્યે, કે પછી જે ગુરુ છે એ શિષ્યો પ્રત્યે, એમ શિષ્ય અને ગુરુ પરસ્પર, અથવા શિષ્યો પરસ્પર એકબીજા પ્રત્યે વિદ્યાના અનુસંધાનમાં કોઈ મનમાં કોઈ વિદ્વેષ, કોઈ દ્વેષ ભાવ ના રાખે. આવી રીતે આ પ્રાર્થના ગુરુ અને શિષ્ય બંને વડે કરવામાં આવે છે. અને ઓમ શાંતિ શાંતિ શાંતિ, ત્રણ પ્રકારની જે શાંતિ છે એ ત્રણ પ્રકારના તાપને દૂર કરવા માટે ત્રિવિધ શાંતિ છે. હવે આપણે વિષય ઉપર આવીએ. સૌથી પહેલા એક વખત શ્લોકનું ઉચ્ચારણ કરી લઈશું. સાધન પંચકમ. વેદો નિત્યમધીયતામ તદુદિતમ, વેદો નિત્યમ ધીયતામ તદુદિતમ. જો સંસ્કૃત ભાષાની આ એક ખૂબી છે, બરાબર, કે જેવું છે એવું જ અને જેવું બોલીએ એવું જ લખાય. તેમાં અક્ષર, જો અર્ધ અક્ષર હોય તો ઉચ્ચારણ પણ એનું અર્ધું થશે, અને જો અક્ષર આખું હોય તો એનું ઉચ્ચારણ પણ આખું થાય. જેમ કે નિત્યમ ધીયતામ, મ એ અક્ષર અર્ધું નથી, આખું છે, તો આખું અક્ષર બોલવાનું છે આપણે. નિત્યમ ધીયતામ એવી રીતે નહીં, નિત્યમ ધીયતામ. બરાબર? પ્રકાશભાઈ ધ્યાન રાખજો. વેદો નિત્યમધીયતામ તદુદિતમ, વેદો નિત્યમધીયતામ તદુદિતમ. કર્મસ્વનુષ્ઠીયતામ, કર્મસ્વનુષ્ઠીયતામ. તેને શસ્ય વિધીયતામ પચિતિઃ, તેને સસ્ય વિધીયતામ પચિતિ. રૂપેશભાઈ તમે અનમ્યુટ થાઓ, શૈલેષભાઈ તમે બી અનમ્યુટ થાઓ, તમારો અવાજ નથી આવતો બંનેનો. છે ને તમારી પાસે ટેક્સ્ટ? કરી તો એનો અવાજ ના આવે એટલે હે? બોલતો તો પણ પેલો અવાજ મ્યુટ થઈ ગયો એટલે હા, અમે તો ડિસ્ટર્બન્સ ના આવે ને એટલા માટે કઈ. હવે થઈ ગયું.
હવે તમારું શૈલેષ અનમ્યુટ કરજે તારું. પ્રયત્ન કરી રહ્યા છે. શૈલેષ અનમ્યુટ કરજે. એ જ કરે છે એ તો. અચ્છા. વેદો નિત્યમધીયત તદુદિતં થઈ ગયું. સોરી, આ મોબાઈલ માં છે ને મને ફાવતું નતું એટલે પેલું ક્યાંથી અનમ્યુટ થાય. થઈ ગયું. આવે છે ને અવાજ? હા યાર જી કરીએ પારાયણ. જી જી. સ્વામીજી અમે કરીએ કે સ્વામીજી અવાજ આવે છે? બંધ થઈ ગયેલા? સ્વામીજી મ્યુટ થઈ ગયા? તો નથી પણ કઈક દબાઈ ગયું લાગે હા, છે. એ કંઈક મથે છે. અનમ્યુટ જ છે કઈ. આ અનમ્યુટ તો છે પણ એ કંઈક. કઈક દબાઈ ગયું લાગે છે, પોઝ કે એવું કઈ. હા હા હા. સ્વામીજી અવાજ આવે છે? નથી આવતો. આપનો અવાજ નથી આવતો. વેદો નિત્યમધીયતાં તદુદિતં સ્વામીજી આપનો અવાજ નથી આવતો. પ્રકાશ પાછો મ્યુટ થઈ ગયો. ષ્ટીયતામ તેને સસ્ય વિધીયતામ અપચિતિ કામે ત્યજ્યતામ. મતિસ્ત્યજ્યતામ તેને સસ્ય વિધીયતામ અપચિતિ વેદો સ્વામીજીનો ઓડિયો કનેક્ટ થઈ નિત્યમધીયતામ રહ્યો છે. તદુદિતં સ્વામીજી અવાજ આવે છે? સનો હા, હવે આવે છે. હવે આવ્યો. જી જી ફરી બોલીએ. હા જી. વેદો નિત્યમધીયતામ તદુદિતં વેદો નિત્યમધીયતામ નિત્યમધીયતામ તદુદિતં તદુદિતં કર્મસ્વનુષ્ઠીયતામ કર્મસ્વનુષ્ઠીયતામ તેને શસ્ય વિધીયતામપચિતિઃ તેને શસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ કામે મતિસ્ત્યજ્યતામ પાપૌઘઃ પરિધૂયતામ ભવસુખે પાપૌઘઃ પરિધૂયતામ ભવ સુખે દોષોનુસંધીયતામ દોષોનુસંધીયતામ આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત આત્મેચ્છાવ્યવસીયતામ નિજગૃહાત વિનિર્ગમ્યતામ તો પૂર્ણ વિનિર્ગમ્યતામ. આપણે આ જે પ્રથમ શ્લોક છે એમાં પ્રથમ જે મૂલ્ય છે એની ચર્ચા કરતા આપણે જોયું હતું કે આપણા આ બધા જે વેદો છે આ વેદો એનું અધ્યયન આપણે કરવું જોઈએ. વેદઃ નિત્યમ અધીયતામ, નિત્ય વેદનું અધ્યયન કરવું જોઈએ. અર્થાત બાળપણમાં જો નાનપણમાં વેદો ભણ્યા હોય તો પછી રોજ વેદોનું કંઈક પારાયણ કરી શકીએ. સમગ્ર વેદનું પારાયણ તો સંભવ આપણાથી ના બને, કારણ કે જેમનું ફૂલ ટાઈમ વેદ એ જ
વિષય હોય, અર્થાત બ્રાહ્મણ બાળક હોય અને કોઈ એક વેદને એ મોઢે કરે, કંઠસ્થ કરે અને રોજ પારાયણ કરે, તો એક રાઉન્ડ બોલતા એને ક્યારેક અડધો દિવસ નીકળી જાય. તો એ દરેકને માટે સંભવ નથી. પરંતુ વેદ અંતર્ગત જે કેટલીક પ્રાર્થનાઓ છે, જેમ કે પુરુષ સૂક્ત છે, નારાયણ સૂક્ત છે, શ્રી સૂક્ત છે, કે પછી ભગવાન ગણેશજીની સ્તુતિ છે, ગણપત્યથર્વ સ્તોત્ર છે, કે પછી ભગવાન સૂર્યનારાયણનો ગર્ભોપનિષદ છે, વગેરે વગેરે આવા કેટલાક બધા ઉપનિષદો છે. આ ઉપનિષદ અધીન કે ઉપનિષદ એ સમગ્ર મંત્ર છે. આવા બધા મંત્રો, ઉપનિષદો કે પછી કોઈક સ્તુતિ વગેરે એનું રોજે રોજ પારાયણ કરી શકાય, એમાંથી એકાદનું કરી શકાય. આપણી જે શાખા હોય એ શાખા અંતર્ગત આપણું જે વેદ હોય, આપણો જે વેદ એની અંદર જે આપણી જે ઉપનિષદ હોય એ ઉપનિષદ એમાં આપણે કંઈક અધ્યયન કરીએ, એનું જ્ઞાન મેળવીએ, તો એને કહેવાય વેદનું અધ્યયન. કુલ મળીને વેદના અધ્યયનની પાછળનો મૂળ હેતુ શું છે? કે જે આપણા બધા કર્મો છે એ વૈદિક કર્મ થાય, અનાવશ્યક કર્મ ના થાય. માટે વેદો નિત્યમ અધીયતામ એમ કહ્યા પછી તરત શું કહ્યું? તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ. એ આપણા વેદો જે પ્રમાણે આપણને કર્મ જણાવે છે એવા કર્મો આપણે કરીએ, એનું અનુષ્ઠાન કરીએ. તત ઉદિતમ, ઉદિતમ અર્થાત કથિતમ, ઉક્તમ, વેદોક્ત કર્મ, એ વેદોક્ત કર્મો આપણાથી થાય, એ આપણે આવા કર્મો કરવા જોઈએ. સુઅનુષ્ઠીયતામ, સ્વનુષ્ઠીયતામ, સ્વનુષ્ઠીયતામ અર્થાત સુ અનુષ્ઠીયતામ, સુ એટલે સુષ્ઠુ અનુષ્ઠીયતામ, સારી રીતે, સારી પેઠે આ કર્મો થવા જોઈએ. હવે સમજી લઈએ કર્મ બાબતમાં. તો કર્મ, પ્રત્યેક પ્રકારની જે ક્રિયા છે એને કર્મ કહેવાય. આપણે જે શ્વસનની ક્રિયા કરીએ છીએ એ પણ કર્મ કહેવાય. આપણે કંઈક ભોજન લઈએ તો ભોજન, એનું પાચન એ પણ ક્રિયા છે, એવી કર્મ કહેવાય. ઉદર એ કર્મ કરે છે, શ્વાસ કર્મ કરે, અગ્નિ દ્વારા જે કઈ પાચન ક્રિયા થાય એમાં બી કર્મ છે. એવી રીતે આવવું જવું એ કર્મ છે, કોઈ ગ્રહણ કરવું કર્મ છે, સાંભળવું કર્મ છે, બોલવું એ પણ કર્મ છે. તો આ બધા કર્મો મનસા વાચા, મનથી, વાણીથી અને દેહેન, દેહ વડે, કાયા દ્વારા, શરીર દ્વારા આ બધા કર્મો થતા હોય છે. એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત. કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ એના જીવનમાં એવું નથી કે જ્યારે એ કર્મ કર્યા વગર રહી શકે. પ્રત્યેક ક્ષણમાં કર્મ થાય. દોડીને કે પછી પ્રવૃત્ત રહીને કર્મ જો ના થાય તો પણ એ બેઠા બેઠા કર્મ કરશે. બેઠા બેઠા કર્મ કરશે એટલે બેઠા બેઠા કદાચ હાથ પગ નહીં ફેલાવે તો પણ એ મનમાં વિચાર કરીને કર્મ કરશે, કઈ ને કઈ વિચાર કરતો હશે, નક્કી કરતો હશે. તો આવી રીતે એના કર્મો થયા કરવાના છે. માટે એક ક્ષણ પણ કોઈ પણ વ્યક્તિના જીવનમાં એવું બની ના શકે કે જ્યારે એ કર્મ વગર રહી શકે. કર્મ તો કરે જ. તો આવી રીતે બધા કર્મો થતા હોય છે. હવે આ જે કર્મો છે એ કર્મ જો સારા હોય તો સત્કર્મ કહેવાય, અને જો ખરાબ હોય તો દુષ્કર્મ કહેવાય. સારા કર્મો જે છે, હવે આ સારા કર્મોની અંતર્ગત પણ કેટલાક કર્મો એવા છે કે જે કર્મો પ્રખ્યાત છે. દાખલા તરીકે શ્વાસોચ્છ્વાસ, શ્વસન ક્રિયા, આ જે કર્મ છે, આ કર્મને માટે કોઈ આપણને કહે, આવીને કહે તો જ આપણે કઈ શ્વાસ લેવાના છીએ એવું નથી. સ્વાભાવિક છે. તો કેટલાક કર્મ તો સ્વાભાવિક છે જે થયા કરશે, અને પછી કેટલાક કર્મો એવા છે કે જેના માટે આપણે પ્રયત્ન કરવો પડે છે, એમાં પ્રયત્ન કરીએ.
પણ એમાં બી કેટલાક કર્મો એવા છે કે જે કર્મો માટે કોઈને કહેવાની જરૂર ના પડે. હવે જે કર્મો આપણે જાણતા નથી એવા કર્મો એ કોઈ આપણને જણાવે તો જ આપણે એને કરી શકીએ. દાખલા તરીકે મારે કેવી રીતે સ્વર્ગમાં જવું નથી જાણતું, તો પછી મને કોઈ જણાવે તો એ પ્રમાણે હું જઉં. અથવા મારે અમુક જગ્યાએ જવું છે, કેવી રીતે જવું મને ખ્યાલ નથી, મને ખબર નથી, મારે કોઈકની પાસેથી જાણવું પડે, જાણી લઉં તો હું ત્યાં જઈ શકું. આવી જ રીતે આપણા જે વેદો છે, આ બધા વેદો એવા કર્મો કે જે કર્મોને સામાન્ય રીતે કોઈ નથી જાણી શકતા અથવા નથી જાણતા, અથવા એવા કર્મોમાં માણસોની પ્રવૃત્તિ થઈ જાય છે. તો પ્રવૃત્તિ થાય માટે એ કર્મો ક્યારેક સારા નથી હોતા, ખોટા હોય છે, પણ એને ખબર નથી કે આ કર્મ મારે નહીં કરવા જોઈએ, આવા કર્મો. આમાં વેદ પ્રવૃત્તિ થાય છે. એ વેદો કહે કે તમારે આવું કરવું અને આવું ના કરવું. તમારે આવું જોઈતું હોય તો તમે આ પ્રમાણે કર્મ કરો, અને તમારે આવું કંઈક વિશેષ જોઈતું હોય તો તમે આ પ્રમાણે કર્મ કરો. તો જેને જે જોઈતું હોય એ પ્રમાણે એને કર્મ કરવા માટે, પરંતુ એને એ સામાન્ય કર્મ નથી માટે કોઈકે બતાવવું પડે. તો વેદો આ બધા કર્મોને બતાવે છે. દાખલા તરીકે તમે રોજ સંધ્યા વંદન કરો તો એ સંધ્યા વંદનનું તમને એક વિશેષ ફળ મળશે. શું વિશેષ ફળ મળશે? સંધ્યા વંદન જેવા કર્મ ઉપર બહુ મોટી મોટી ચર્ચાઓ છે, પણ આપણે બહુ મોટી ચર્ચાઓમાં ના પડીએ. તો શાસ્ત્રો જે કહે છે, મોટા મોટા વિદ્વાનો, જૈમિની જેવા મોટા મોટા વિદ્વાનો જેમને કર્મ મીમાંસા લખી કરી છે, અથવા તો મીમાંસકો જે છે એ લોકો શું કહે છે? અકરણે પ્રત્યવાય દોષ. એટલે જો સંધ્યા વંદન ઇત્યાદિ કર્મ તમે ના કરો તો તમને પ્રત્યવાય દોષ લાગે. હવે પ્રત્યવાય દોષ લાગે તો પ્રત્યવાય દોષ એટલે શું છે? તો પ્રત્યવાય દોષ એ 5-6 પ્રકારના અમુક પ્રકારના દોષ કહેવાય. કયા દોષ છે, કેવી રીતે છે? ટૂંકમાં સમજીએ તો આપણે ઉઠતા બેસતા કેટલા ખૂબ નાના નાના જીવજંતુઓ છે એ દબાઈ જતા હોય છે. અથવા તો ક્યારેક શું થાય, આપણે કોઈ કર્મ કરીએ છીએ, જેમ કે સાફ સફાઈ છે, એ સમય દરમિયાન ઘણા બધા પ્રાણીઓ, નાના નાના જીવજંતુઓ એ મરણને પામે. ક્યારેક કોઈક મચ્છર કરડવા બેઠું છે અને એ વખતે અચાનક હાથ ઉપડે અને એની ઉપર પડી જાય, એ મરી જાય, તો એ પણ આ કર્મ છે, એવી દોષ આપે. કીડી મકોડી આવું બધું કંઈક દબાઈ જતા હોય. રસોઈ કરતા પહેલા તો લોકો લાકડું સળગાવતા, લાકડામાં પણ જીવો રહેતા, જીવાણુ રહેતા નાના નાના, અને એ બળી જતા. તો આવી રીતે સાફ સફાઈ દરમિયાન, રસોઈ દરમિયાન, પાણીમાં, અનાજમાં, હાલતા ચાલતા ગમે ત્યાં આવા નાના નાના પાપ થતા. આ બધા નાના નાના દોષો કે જે રોજના છે, આવા દોષોની નિવૃત્તિ માટે સંધ્યા વંદન જેવું એક નિત્ય કર્મ કહેવામાં આવેલું. તો સંધ્યા વંદન કરો એટલે કે આ નિત્ય કરો, રોજ સાયં પ્રાતઃ કરો. તો આ નિત્ય કર્મ કરવાથી પ્રત્યવાય દોષની નિવૃત્તિ થાય. તો પ્રત્યવાય દોષની નિવૃત્તિ માટે આપણા વેદો સંધ્યા વંદન કર્મને જણાવે. તો આ બધા કર્મો છે. હવે મેં તમને કહ્યું એમ કર્મો જે છે 2 પ્રકાર છે. એક જે સારા કર્મો છે અને બીજું જે ખરાબ કર્મો છે. જે સારા કર્મો છે એ કરણીય છે, કરવા જોઈએ. જે ખરાબ કર્મો છે એ ન કરવા જોઈએ. માટે વેદો આપણને જે કર્મો કરવા માટે કહે એને કહેવાય વિધિ કર્મ, અને વેદો આપણને જે કર્મો ન કરવા માટે કહે એને કહેવાય નિષિદ્ધ કર્મ. તો વિધિ એટલે વિહિત કર્મ,
અને નિષિદ્ધ કર્મ, આ બે પ્રકારના કર્મો થયા. દાખલા તરીકે મા હિંસ્યાત સર્વભૂતાની, આવી રીતે વેદ મંત્ર છે. પ્રાણીઓની, સર્વ પ્રાણીઓની, કોઈ પણ પ્રાણીની, સર્વ અર્થાત કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. અર્થાત પ્રાણીઓને મારવા નહીં. તો એ લોકો મરઘી ગળું પકડીને દબાવી નાખે, કામ હલાલ કરી નાખે, બકરાને હલાલ કરે અને ખાઈ જાય, તો આ હિંસા જ કહેવાય. બહુ મોટી હિંસા છે, નાની હિંસા નથી. તો આવી રીતે આવી બધી હિંસાઓ, હિંસાનું જ્યારે પ્રકરણ ચાલશે ત્યારે આપણે વિચાર કરશું કે હિંસાઓ તો કેટલા પ્રકારની છે. દેહ થકી થતી હિંસાઓ, મન થકી થતી હિંસાઓ, બુદ્ધિ થકી થતી હિંસાઓ, વાણીથી થતી હિંસાઓ, આવી અનેક પ્રકારની હિંસા છે. આ બધી હિંસાઓ ન થાય તો એના માટે અથવા આવા જ અનેક પ્રકારના દોષોથી બચવા માટે વેદો આપણને અમુક કર્મો ન કરવા જોઈએ એવું જણાવે, એને કહેવાય નિષિદ્ધ કર્મ. તો વેદ વિહિત કર્મ અને વેદ નિષિદ્ધ કર્મ. આ વેદ વિહિત કર્મ કરીએ તો, આ વેદ વિહિત કર્મો કરવા જોઈએ. એનું શું ફળ આવે છે આપણે આગળ વિસ્તારથી જોઈશું એક એક કરીને. અહીં સમજવાનું શું રહ્યું કે કર્મો જે છે વેદ વિહિત કર્મો એ કેવા થશે? તો આ બધા કર્મો કોઈના કોઈ કામનાથી થશે. તો જે કામનાથી કર્મ થાય એને કહેવાય સકામ કર્મ, અને જેમાં કોઈ કામના ન હોય એને કહેવાય નિષ્કામ કર્મ. તો સકામ કર્મનું ફળ અને નિષ્કામ કર્મનું ફળ બંને જુદું થવાનું. કર્મ તો એક જ છે, એક જ કર્મ કામનાઓથી યુક્ત હોઈને કરીએ તો એનું ફળ જે કામના હશે એ કામનાની પૂર્તિ થશે. અને આ જ કર્મ નિષ્કામ ભાવે કરીશું તો ભગવાનમાં ભક્તિ વધશે અને મોક્ષ માર્ગ તરફ પ્રગતિ થશે અને અંતે જ્ઞાન થકી મોક્ષ થશે. તો આ નિષ્કામ કર્મનું પરિણામ છે. જેમ કે મને ઘણા લોકો કહેતા હોય, ગાયત્રી પુરસ્ચરણ મેં જ્યારે કર્યું તો ઘણા લોકો પૂછે, એટલે પછી તમે શા માટે ગાયત્રી પુરસ્ચરણ કરવા ગયા? મેં કીધું કે મારા મનમાં કોઈ કામના તો હતી નહીં. મને એવું હતું કે બ્રાહ્મણ શરીર છે અને કોઈ પણ બ્રાહ્મણે એક વખત ગાયત્રી પુરસ્ચરણ તો કરવું જોઈએ એના જીવનમાં. બસ મને આવું મારા મનમાં આવ્યું અને હું ગાયત્રી પુરસ્ચરણ કરવા માટે ગયો. બાકી મારી કોઈ કામના હતી નહીં. કેટલાક લોકો કામનાથી પરિપૂરિત હોઈને કર્મ કરે અને પરિણામે એમની કામનાની પૂર્તિ થાય સમયાંતરે. મારી કોઈ કામના નહોતી તો શું થયું, મને એનું શું ફળ મળ્યું? એવું કહેવાય છે કે ગાયત્રી પુરસ્ચરણ કરો અને કોઈ કામના ના હોય તો મારી જેમ સંન્યાસ જીવન મળી જાય. એને કોઈ કામના ના હોય એટલે પછી એનો સંસાર છૂટી જાય, સંન્યાસ મળે. તો આ નિષ્કામ કર્મનું પરિણામ છે ગાયત્રી પુરસ્ચરણનું. બાકી બધા નિષ્કામ કર્મ કરશો તો મારી જેમ ભગવા ધારણ કરી લેવા પડશે, જરૂરી નથી. પણ એ નિષ્કામ કર્મનું ફળ જે છે એ ફળ તમને ભગવાન સુધી લઈ જશે. આપણું મન, આપણી બુદ્ધિ, આપણું હૃદય શુદ્ધ બનાવશે અને ભગવાનને શુદ્ધ હૃદય જોઈએ છે, શુદ્ધ મન જોઈએ છે. આવા દાવાથી ભરેલું મન એ ભગવાનને પસંદ નથી. મોહી કપટ છલ છિદ્ર ના ભાવા, મને કપટ છલ છિદ્ર આ પસંદ જ નથી, ભગવાન સ્વયં કહે છે. તો ભગવાનને એ જ પસંદ છે. પરિણામે આવું હૃદય જેનું હશે ભગવાન એને તરત હાથ પકડીને પોતાના ખોળામાં બેસાડશે. તો આ એનું પરિણામ. તો નિષ્કામ કર્મ, હવે આ જે કર્મો થયા વિહિત કર્મનો આ ભાગ થયો. વિહિત કર્મમાં એક નિત્ય કર્મ, પછી સકામ કર્મ, નિષ્કામ કર્મ. હવે આ જે નિત્ય કર્મ છે એ નિત્ય કર્મની અંદર પણ એક પેટા વિભાગ આવી જાય છે. એ પેટા વિભાગ છે પ્રાયશ્ચિત કર્મ અને નૈમિત્તિક કર્મ. નૈમિત્તિક કર્મ અર્થાત નિમિત્ત બનાવીને ક્યારેક કરવામાં આવતું કર્મ, એને કહેવાય નૈમિત્તિક કર્મ.
જે રોજે રોજ કરવામાં આવે એને નિત્ય કર્મ કહેવાય. કોઈક નિમિત્તને લઈને કોઈક દિવસે જ્યારે કરવામાં આવતું કર્મ છે એને નૈમિત્તિક કર્મ કહેવાય. અને એવી જ રીતે એવા કેટલાક કર્મો છે કે જે આપણાથી થયેલા દોષને, પાપને એને ધોઈ નાખવા માટે, એને દૂર કરવા માટે મદદરૂપ બને એવા કર્મને કહેવાય પ્રાયશ્ચિત કર્મ. તો હવે આવી રીતે વિભાગ જોઈએ તો વેદ વિહિત કર્મ, વેદ નિષિદ્ધ ને જવા દો, એ તો આપણે કરવાના જ નથી. તો એક વિહિત કર્મ, પછી સકામ કર્મ, અને પછી એમાં નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત કર્મ અને નિષ્કામ કર્મ, અથવા વિહિત, નિત્ય, નૈમિત્તિક, પ્રાયશ્ચિત, સકામ અને નિષ્કામ, આવી રીતે પણ આપણે આ કર્મને ગોઠવી શકીએ. કદાચ આ સિક્વન્સ વધુ સારું રહેશે. સિક્વન્સ જે છે સૌથી પહેલા વિહિત કર્મ, પછી નિત્ય કર્મ, પછી નૈમિત્તિક કર્મ, પછી પ્રાયશ્ચિત કર્મ, પછી સકામ કર્મ અને પછી નિષ્કામ કર્મ. આવી રીતે આ બધા કર્મોની એક પરંપરા આપણે જોઈ. હવે આ બધા કર્મો અત્યારે આપણા પૂરતા સીમિત છે. હવે આ જ કર્મોને, આ જે બધા કર્મો થયા, આ બધા કર્મોમાં એક બીજો ભાવ જો ઉમેરી દઈએ, જે ભાવ થકી આ બધા કર્મો આપણને પરમાત્મા સાથે જોડી દે, તો એ આપણો જે કર્મ છે એ કર્મ બદલાઈ જશે. એટલા માટે તમે જુઓ તો તરત જ આ જે ગુણો કહેવામાં આવ્યા, વેદો નિત્યમધીયતામ, પછી તદુત્તમ કર્મ સુનિષ્ઠીયતામ, અને પછી ત્રીજી લાઈન જુઓ, ત્રીજો ગુણ જે છે, ત્રીજું સાધન, તેને શસ્ય વિધીયતામ અપચિતિ. તેન ઈશસ્ય અપચિતિ વિધીયતામ. તેન, તેન અર્થાત તે કરવામાં આવેલા કર્મ વડે, અર્થાત આપણું જે નિત્ય કર્મ છે તે નિત્ય કર્મ, કે પછી નૈમિત્તિક કર્મ કે નૈમિત્તિક કર્મ, કે પછી હવે આપણે જે કંઈક સકામ કર્મો વગેરે આ બધા કર્મોને આ બધા કર્મો વડે, તેન અર્થાત તે કર્મ વડે, ઈશસ્ય અપચિતિ વિધીયતામ, પરમેશ્વરની અપચિતિ, અપચિતિ અર્થાત સ્તુતિ કરો. જો પરમેશ્વરની સ્તુતિ કરીએ તો શું થશે? કર્મો જે કંઈક કરીએ છીએ એ કર્મોનો ભાવ બદલાઈ જશે. એટલે શું થયું કે બધા જ કર્મો આપણા વડે કઈ ભાવનાથી પ્રેરાઈને થાય એને જ ભગવાન અહીંયા જણાવી રહ્યા છે, ભગવાન શંકરાચાર્યજી, કે તેન ઈશસ્ય અપચિતિ વિધીયતામ. એટલે આપણા જે કંઈક કર્મો છે આ કર્મો એ શું બની રહે? ભગવાનની સ્તુતિ, એટલે કે પૂજા. તમે ભગવાનની સામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનમ હરિ, આવું જ્યારે બોલો તો એનો અર્થ શું થયો? ભગવાનની તમે સ્તુતિ કરો છો. સ્તુતિ કરો છો એટલે ભગવાનની પૂજા કરો છો. એમ કરીને તમે ભગવાનને પુષ્પ ચઢાવો અથવા પ્રણામ કરો. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ બોલો અને ભગવાનને પ્રણામ કરો, તો આ ભગવાનની સ્તુતિ છે. તો આવી રીતે આ જે ભગવાનની સ્તુતિ છે, તો આ જે આ પણ કર્મ છે, આ બી એક કર્મ છે, સ્તુતિરૂપ કર્મ છે. હવે તમે શ્લોક કઈ ના બોલો, આવા કોઈ મંત્રો તમે નથી બોલતા, ના બોલો, પણ શું કરો? આ જે કર્મ છે એ કર્મ જ ભગવાન માટે મંત્ર બની રહે, ભગવાન માટે શ્લોક બની રહે. એને કહેવાય કર્મ જ પૂજા રૂપે બની જાય. જે કર્મ છે એ કર્મ એ જ પૂજા રૂપ ધારણ કરી લે. અર્થાત
કોઈ પણ કર્મ તમે ભગવાનને નિમિત્ત બનાવીને કરો, ભગવાનને માટે કરો, ભગવાનનું નામ લઈને કરો, તો એ કર્મ, પ્રત્યેક કર્મ ભગવાનને અર્પણ કરી દો તો એને કહેવાય આ કર્મ પુષ્પ. તો કર્મ પુષ્પ થી ભગવાનની સ્તુતિ કરવી. એક કર્મ બરાબર એક નટરાજની સ્તુતિ સમજો, એક કર્મ બરાબર એક ભગવાન કૃષ્ણની સ્તુતિ સમજો, એક સારું કર્મ એક નારાયણ સૂક્ત બરાબર, એક સારું કર્મ એક પુરુષ સૂક્ત બરાબર. તો આ જે કર્મ છે એ કર્મ જ ભગવાનની પૂજા બની રહે. આ ભાવ કર્મમાં પછી બદલાય. જે કંઈક સકામ કર્મ કરતા હતા એ કર્મનું પરિણામ તો મળવાનું, પણ હવે આ કર્મ ભગવાનને અર્પણ કરી દો અને ભગવાન શું કરશે? તમારા ફળને ભગવાન પોતાના ઘરે લઈ જશે. તમારા ફળને શું ભગવાન જ સમગ્ર કર્મનું ફળ આપનારા છે, તો પછી ભગવાનને અર્પણ કરનાર એ ભગવાન થોડી થઈ જવાના છે. ભગવાન જ જ્યારે જે અર્પણ નથી કરતો એને પણ ભગવાન આપે છે, તો જે અર્પણ કરે છે એને તો ભગવાન પ્રેમથી આપશે, વધુ કરીને આપશે, યોગ્ય સમયે આપશે. તો એ કર્મનું ફળ આ ભગવાન આપણને આપશે. માટે કર્મ એ પૂજા બની જાય. એટલે શું? એટલે કે દિવસ દરમિયાન જેટલા બધા કર્મો થતા હોય આ બધા કર્મો ઈશ્વરની આરાધના બને. બધા જ કર્મો ઈશ્વરની પૂજા બની જાય. હવે તમે વિચારો કે દિવસ દરમિયાન તમે જ્યારે ભગવાનને અર્પણ કરો, ભગવાનને કોઈ નૈવેદ્ય બનાવે તો નૈવેદ્યમાં શું બનાવો તમે? શું ભગવાનની પ્રસાદમાં શું ધરાવો? ભગવાનને ભાવતા ભોજન, લાપસી બનાવીએ, લાપસી ધરાવો, બરાબર? શીરો, લાપસી. હા, નહીં કે લસણ ડુંગળીથી બરોબર એકદમ ધડધકતું ધગધગતું, અથવા તો દોડતા દોડતા આવ્યા અને શું છે સવાર સાંજ પેલા બાળકને આમલેટ ખવડાવવા બધાને, પછી ચલો એક આમલેટ ભગવાનને ધરાવી દો. એની પણ ઈચ્છા નહીં થાય કે ભગવાનને આમલેટ ધરાવવું, બરાબર? એવી રીતે તમારા કર્મો જ્યારે ભગવાનને અર્પણ થઈ જશે તો તમે શું ગાળ બોલીને ભગવાન તમને અર્પણ, અથવા કોઈની નિંદા કરીને કે ભગવાનને અર્પણ, આ બધું ભગવાનને અર્પણ, એવું નહીં થાય આપણાથી. માટે જીવનમાં આ બધા જે દોષો છે ઓટોમેટિક દૂર થઈ જવાના, એની ઉપર નિયંત્રણ આવી જશે. આપણામાંથી આ બધા ખોટા કર્મો જે છે બધા દૂર થઈ જવાના. કારણ કે હવે ભગવાનને શું અર્પણ કરવું? હવે બધા જ કર્મો અર્પણ કરવા છે તો પછી એક પણ ખરાબ કર્મ આપણાથી થાય જ નહીં. મનથી પણ વિચાર ના હોય કોઈ હિત કરવાનું. માટે એવી રીતે તમે કર્મ કરો કે સમગ્ર દિવસ દરમિયાન થતા કર્મો એ ભગવાનને અર્પણ થતા જાય, એ બધા કર્મો જ પૂજા બની જાય. જ્યારે બધા કર્મો પૂજા રૂપ મળે, પૂજા રૂપ બની જાય, એટલે પૂજા રૂપે થાય ત્યારે શું થાય? ત્યારે જ એની કહેવાય કર્મયોગ. એ કર્મથી આપણે ભગવાન સાથે જોડાઈ ગયા. તમે જુઓ કે કર્મ વત્તા યોગ, યોગમાં યુજ ધાતુ છે, યુજિર જે છે યુજિર યોગી, એ આ ધાતુ છે. આ ધાતુથી યોગ શબ્દ બને. અને આ બધા પ્રત્યયો, આમાં જે બધા પ્રત્યયો લાગીને શબ્દો બને, આ બધા પ્રત્યયો પણ બધું બહુ કમાળના હોય, બહુ કમાલના હોય છે. કેવા કેવા કમાલના હોય? અમુકમાં ભાવમાં ઘય પ્રત્યય લાગે, અમુકમાં કર્મમાં કે અન્યમાં ઘય પ્રત્યય લાગે. અહીંયા ભાવમાં ઘય પ્રત્યય છે, તો ભાવમાં ઘય પ્રત્યય છે એટલે ભાવમાં ઘય પ્રત્યય લગાડીને જ્યારે યોગ બને ત્યારે આ યોગ ભાવનાથી યુક્ત બની જાય, ભાવમય બને. માટે યોગ શબ્દ, યોગનો અર્થ થયો જોડાવું. અને આ બધા કર્મો જે અત્યારે સ્તુતિરૂપ કર્મ છે, એવા સ્તુતિરૂપ કર્મથી પરમાત્મા સાથેનું જોડાવું, એ જ જોડાણ જે છે કર્મ થકી જોડાણ, એને જ કહેવાય કર્મયોગ.
આ કર્મયોગ આવતા આજે 2-4 બધા મૂલ્યો જે સાધનો એમાં બતાવવામાં આવ્યા છે એની અંદર બધા જ કર્મયોગનો સમાવેશ છે. પ્રત્યેક પ્રકારનો જે કર્મયોગમાં જે ઝીણી ઝીણી બાબતો છે આ બધી બાબતો એમાં નિર્દિષ્ટ કરવામાં આવી છે, બતાવવામાં આવી છે. આ બધી બાબતોને આપણે ધીરે ધીરે સમજવા માટે પ્રયત્ન કરશું. તમે બધા સ્વાધ્યાયી છો તો તમને સમજાવવામાં મને બહુ મહેનત નહીં કરવી પડે. તો ખૂબ સરસ વાત છે. ટૂંકમાં કર્મ થકી ઈશ્વર સાથે જોડાવવું એનું નામ જ છે કર્મયોગ. ભક્તિ થકી ઈશ્વર સાથે જોડાવવું એનું નામ છે ભક્તિ યોગ. જ્ઞાન થકી ઈશ્વર સાથે જોડાવવું એનું નામ છે જ્ઞાન યોગ. તો આ બધા યોગો અહીંયા સમજવાનું શું છે? સમગ્ર દિવસ દરમિયાન આપણા કર્મો જ્યારે ભગવાનને અર્પણ કરવાના છે તો કર્મોનું અવમૂલ્યન ના થવું જોઈએ. એ કર્મોની ગુણવત્તા રહેવી જોઈએ. શા માટે કહું છું? કારણ કે આજકાલ એવું જ થાય છે. આજકાલ આપણે મંદિરમાં જઈએ, દેવીના મંદિરમાં જઈએ તો મંદિરમાં જતા પહેલા નીચે ઘણી બધી દુકાનો હોય, ત્યાં પૂજાની થાળી મળે. પછી પૂછીએ કે આ થાળી કેટલાની? કે 51 રૂપિયા, 50 રૂપિયાની, કે આ 100 રૂપિયાની, કે આ બસ 500ની, કે આ. હવે 500ની થાળી બી જો લઈએ તો 500ની થાળીમાં જે કઈ એક બંગડી છે કે ચાંદલો છે એ કોઈ કામનો છે ખરો? સસ્તામાં સસ્તું નકામું એવું આપણે માને અર્પણ કરવા માટે જઈએ છીએ. એટલે શું થયું? આખી પૂજાનું અવમૂલ્યન થયું. એના કરતા ન અર્પવું સારું. ભગવાન માને જો સાડી આપવી હોય તો સરસ સાડી લઈને જાઓ. ક્યારેક આપણે ગંગા પૂજા કરશું તમને ખ્યાલ આવશે. અહીંયા જેવી રીતે બધા બહેનો જે આભૂષણોને નોર્મલી ભલે આપણે સોનું નથી આપી શકતા તો પણ જે આપીએ એ સારી વસ્તુ કે જેને આપણે ધારણ કરી શકીએ. દાખલા તરીકે ગંગા માને અર્પણ કરીને અને એમાંથી જો આપણે લઈ લઈએ તો એ જે અર્પણ કર્યું છે એ કંઠહાર એ પહેરવાને યોગ્ય હશે. કમસે કમ એટલું હોવું જોઈએ આપણા સામર્થ્ય પ્રમાણે. એવું અર્પણ કરવું. સાડી માને આપી તો એવી સાડી આપી. એને કહેવાય માની કરવામાં આવેલી જે ભક્તિ છે એ ભક્તિમાં ગુણવત્તા છે. એવી રીતે જ્યારે પ્રભુને આપણે કર્મ અર્પણ કરીએ છીએ ત્યારે આ કર્મમાં પણ ગુણવત્તા રહેવી જોઈએ. એવું નહીં કે હવે ભગવાનને માટે ગમે તેમ કરીને પૂરું કરી દેવાનું. માળા કરવી છે ફટફટ 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 ફટ કરી દેવાનું. બોલવાનું એટલે એવું બોલો, મંત્ર બોલે. હવે આજકાલ શ્રાવણ માસમાં પંડિતો ઉચ્ચારણ કરે છે મંત્રોનું. શું બોલે છે ભગવાન જાણે. ભગવાનને સમજાતું હશે કે કેમ? મને ક્યારેક પ્રશ્ન થાય છે. એવો પટપટ 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 કરીને બોલી નાખે. બુલેટ ટ્રેનની જેમ ઉપડે. હા, બુલેટ ટ્રેનની જેમ ઉપડે. બુલેટ ટ્રેનની જેમ ઉપડે. એટલે એવું બોલો કે જે કર્ણપ્રિય લાગે, સારું લાગે. એને કહેવાય ગુણવત્તા. પૂજામાં ગુણવત્તા. જેવી રીતે એવી રીતે કર્મમાં ગુણવત્તા, એટલે કે કર્મનું અવમૂલ્યન ન થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો આને કહેવાય તેન ઈશસ્ય અપચિતિ વિધીયતામ. એટલે સમજવાનું આપણે થોડું ડિટેલ સમજીએ તો જે કર્મમાં આપણે જ્યારે કર્મ કરીએ ને ત્યારે એ કર્મમાં મારે આને કરવું કે નથી કરવું એવી રીતે વિચાર કરવાનો અવસર જ ના હોય. એટલે કરવાનું જ છે. આ કરવાનું જ છે એને જ કહેવાય કર્તવ્ય. એટલે ન કરવા માટેની અસ્વતંત્રતા, મારે નહીં કરવું એના માટેની સ્વતંત્રતા નથી. એટલે કે મારે આ કરવું જ છે એને જ કહેવાય કર્તવ્ય. આવી રીતે જ્યારે કર્મને વ્યવસ્થિત ગુણવત્તાપૂર્વક કર્મ કરીએ તો એ કર્મ એ ખરેખર કર્તવ્યનું પાલન કર્યા કહેવાય. તો આ કર્મ એ જ કર્તવ્ય છે, આને કરવું જ જોઈએ. અને નહીતર તમે જુઓ
ભગવાન શું કહે છે? યત પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમિદમ તતમ સ્વકર્મણા તમુભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પ્રત્યેક મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. એવી રીતે પોતાનું જે કર્મ છે એ કર્મને સ્વકર્મણા તમભ્યર્ચ્ય, એ પરમેશ્વરને અર્પીને. અને ધારો કે તમે પરમેશ્વરને નહીં અર્પો તો શું તમે બેસી રહેવાના છો? એવું તો બનવાનું નથી. કર્મો તો થવાના છે. યત પ્રવૃત્તિ ભૂતાનામ, આ બધા જ પ્રાણીઓની પ્રવૃત્તિ જે પરમાત્મા તત્વથી પરમાત્માથી છે, જે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, એ પરમાત્માથી બહાર નથી. તમે નથી, તમારું કર્મ પણ નથી, તમે પણ નથી. તેનાથી બહાર તો કોઈ છે નહીં. હવે આ જો બહાર નથી એટલે કે તમે કર્મ ન કરો એના માટે સ્વતંત્ર નથી. કર્મ તો તમારે કરવા જ પડશે. જો કરવાના જ છે તો સારી રીતે કરો, વ્યવસ્થિત કરો, યોગ્ય કરો, ભગવાનને અર્પણ કરીને કરો. જ્યારે છૂટકો જ નથી તો બે મને કરવા કરતા મનથી કરો, યોગ્ય રીતે કરો. અને આ બધા કર્મોને પરમાત્માને અર્પો. પરમાત્માને અર્પણ કરશો તો એનાથી તમને જોઈતું તમારી સિદ્ધિ તમને પ્રાપ્ત થશે. સિદ્ધિ વિંદતિ માનવ. હવે આ જ કર્મયોગમાં વિશેષ રીતે કર્મને સમજવા માટેનું આગળ એક ચેપ્ટર શરૂ થશે કે આ કર્મ જ આપણા માટે બંધન આપે છે અને આ કર્મ જ આપણને બંધનમાંથી મુક્તિ પણ આપે છે. એ વિશેની ચર્ચા આપણે પછી કરીશું. હવે બે પ્રશ્નો હતા. એક શૈલેષભાઈએ પ્રશ્ન કર્યો છે અને એક પ્રશ્ન છે પ્રકાશભાઈનો. પ્રકાશભાઈનો જે પ્રશ્ન છે એ તો આમાં આપણો વિષય જ છે શાસ્ત્રનો. જેમ જેમ આપણે સાંભળશું આ બધા વિષયો આપણી સામે આવવાના જ છે. જેમ કે પ્રકાશભાઈએ પૂછ્યું હતું કે એમાં મોક્ષ કારણ સામગ્રી ભક્તિ રેવ ગરીયસી, એ નારદ ભક્તિ સૂત્ર જે છે એમાંથી એનો ઉલ્લેખ કર્યો છે. તો ભક્તિનો પ્રકરણ વગેરે આ બધા ધીરે ધીરે આમાં આવવાના જ છે અને આ બધા વિષયો આપણે લઈશું. પછી એમાંથી જે રહી જશે એની ઉપર પછી આપણે ચર્ચા કરશું. એટલે વારંવાર એક વિષય ઉપર ના જઈએ એટલા માટે આ વિષયને અત્યારે આપણે નથી લેતા. મોક્ષ કારણ સામગ્રી ભક્તિ રેવ ગરીયસી આપણે કહ્યું ને. શૈલેષભાઈનો એક પ્રશ્ન છે. આની રેકોર્ડિંગની તો જરૂર નથી ને? નહીં.